નમસ્કાર મિત્રો, આજે લાખણી વિસ્તારમાં પહોંચ્યો છું કારણ કે આ માવઠાએ તો માજા મૂકી દીધી છે, ખેડૂતને બરબાદ કરી નાખ્યો છે. ત્યારે એવા હું અત્યારે જ્યાં ઊભો છું આ માત્ર એક ખેતરની વાત નથી, આખા વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ છે. ખેડૂત એક એક બૂંદ માટે લડતો હોય છે. તમે જોઈ રહ્યા છો આ ચોધાર આંસુએ રડવાનો વારો આજે આ બનાસકાંઠાના જે વિભાગીય કહી શકાય કે વાવથરાદમાં આવેલું આ લાખણી અને દિયોદર પંથક છે. અને એ પંથકમાં અત્યારે ગઈકાલના જે માવઠાથી એવી અસર થઈ છે ને કે આ જગતનો તાત આ વર્ષે તો બેઠો થઈ શકે તેવી કોઈ પરિસ્થિતિ જ નથી. આજે એવી પરિસ્થિતિનો સામનો આ જગતનો તાત કરી રહ્યો છે. હમણાં તમે જોયું કે અતિવૃષ્ટિમાં સરહદી વિસ્તારના જે આખા જે તાલુકા હતા બધાય એમાં એમને સહાય પણ મળવાની છે, જાહેર પણ પેકેજ કર્યું છે. પરંતુ લાખણી અને દિયોદરને બાકાત રાખવામાં આવ્યો છે. એ બાકાત રાખ્યો અને ભગવાન રૂઠ્યો. જુઓ, આ એ જ લોકો છે, એ જ વિસ્તારના લોકો છે કે એમને પણ એટલું જ નુકસાન છે જેટલું સરહદી વિસ્તારમાં થયું છે. અત્યારે આ પાક છે ને, આપ જોઈ રહ્યા છો, આ છે મગફળી. આ મગફળીની આ ઘાસ કહેવાય. ઘાસ પણ કામ ના આવે કે આનો દાણો પણ કામ ના આવે. મારા સાથી મિત્રને કહીશ કે નજીકથી બતાવે. આ બધી ફેલ ગઈ, સડી ગઈ. માત્ર 24 કલાક આની ઉપર વરસાદ પડે અને 24 કલાક આ ઘાસ પડી રહે એટલે ઘાસ પણ ફેલ અને આ મગફળી પણ ફેલ. અને હવે જ્યારે સરકારે નિયમ બનાવ્યા છે કે ટેકાના ભાવે ખરીદી થશે, ટેકાના ભાવ શું, અહીંયા તો ખેડૂત ઊભો જ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી. એવી કુદરતે ઠોકર મારી છે કે મુખે આવેલો, મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. આપણે ખાલી તમારે મારે વાતો જ કરવી છે કે ખેડૂતને તો કંઈ ભરાતું જ નથી, પણ ક્યાંથી ભરાય? આ એ જ જગતનો તાત છે કે જેના ઉપર આખી દુનિયા નિર્ભર છે, એટલે તો એને જગતનો તાત કહેવામાં આવ્યો છે. પરંતુ સૌથી વધારે કષ્ટી, સૌથી વધારે વેદના આ એ જ જગતના તાત ઉપર પડે છે. પરંતુ ખંખેરીને ઊભો થવાની તાકાત આખી દુનિયામાં જો કોઈનામાં હોય ને તો એ જગતના તાતમાં છે. નમસ્કાર.